રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અત્યારે બપોરના 2 વાગી ગયા ને આમ તો તમને ખબર જ હશે આપણે દીના દીદી નીતિનભાઈ આવ્યા મહેમાન આપણા એટલે હમણાં એની હારે આપણી સફર ચાલુ થઈ એની હારે આપણે આજે પાછું જવાનું છે અમારે પ્રિયલ જો તૈયાર થઈ ગઈ હતી પ્રિયલ તારું વાવા દેખા અરે વાવ મસ્ત તો આજે અસલ તૈયાર થઈ ગઈ કહી દે આમ સુપર આમ કહી દે સુપર એને દાદી ને બાય બાય કરે કયું નહીં સીતારામને જય શ્રી કૃષ્ણ ફેમિલીને ચાચા સીતારામને જય શ્રી કૃષ્ણ તો આ બધા જાય છે હવે કિરણ ને ઘેરે નીતિનભાઈ નો બર્થડે વયો ગયો એનું કેક કાપવાનું છે એટલે શિવ પાસે જાય છે બધા ત્યાં જઈને કેક કાપશે વેલા નીકળી જાય બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો નીતિનભાઈ ને આવ્યા કે આજે કેક કટિંગ આપણી ઓલે ગયા વર્ષે આપણી ઘરે કર્યું હતું આ વર્ષે કે ત્યાં કરવું વરવાડે કિશનબેનના ઘરે તો કે કાલે પાછા કે ત્યાં ભેગા થઈ જઈએ જાઓ અત્યારે તૈયાર રેડી થઈ ગયા રિયલે રેડી થઈ ગઈ મસ્ત મજાની આજે દાદીએ તૈયાર કરી પપ્પા પહેરાવતા હતા હું પહેરાવતી હતી એમ નહીં કે દાદી જ પહેરાવે દાદી માથું મોડાવી દીધું કમ્પ્લીટ થઈ ગઈ ને અમારા પપ્પા આવ્યા આટો મારવા સાંદીપની પાટોત્સવ આલે ને એટલે છેલ્લો દિવસ હતો એટલે અહીંયા આવ્યા હતા આપણાથી તો હું કહું એને ઘરે જાવ ને મેં ઘડીક બેહાડ્યા કે તમે બેહો અમારે ગામમાં જવું ને તો તમને લેતા જા હવે આપણે નીકળીએ માને ને જીતને કીધું હતું પણ બધા નીકળી જાય તો અહીં ઘરે ગાય ન રહી જીતભાઈ ને સાંજે સ્ટ્રીમ કરવી હતી ના પડતા હતા માં કે હવે જાય પછી આપણે બધા વહી જાય તો રાડું ના કરતા કે તમે જાઓ કહું તો નકારું કહું હું ઘેર આવું તમે જાઓ તો કે તમે જઈ આવો નહીં કે છોકરાને મજા આવે પ્રિય શું લેવા જવાનું છે શું લેવા જવાનું સીવું ને લેવા જવાનું કેક લેવા જવાનું છે કેક શું પછી હેપી બર્થડે કરી ને નીતિનભાઈ ને આજે છે ને મારા બેન નો દીકરો છે ને શ્યામ એનો પણ જન્મ દિવસ છે આમ જો પ્રિય શ્યામભાઈ ને હેપી બર્થડે કરી દે અમે ફોન માં તો વિશ કરી દીધું હવે આમાં કરી દે આમ જો ને હેપી બર્થડે શ્યામ અમારા પૂરા પરિવાર તરફથી શ્યામ ને જન્મદિવસ ની ઘણી બધી આપણે એક બીજા સબસ્ક્રાઈબર છે એના દીકરાનો પણ જન્મદિવસ છે એનો પણ આપણે આજે વિશ કરી દઈએ શિવરાજ એનું નામ છે શિવરાજ તો શિવરાજ હેપી બર્થડે શિવરાજ દીના દીદી તરફથી પણ હેપી બર્થડે અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસ ની ઘણી બધી શુભકામના હાલો તો જો આપણે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી ને હેપી બર્થડે કરવા માટે આપણે કેક તો જો હે ને એટલે આપણે પેલા કેક લેતા આવીએ દીના દીદી ને નીતિનભાઈ આગળ આવેલા છે એને બેને કીધું કે તમે હાલો કેક તમારે પસંદ કરવાની છે અહીંથી કરે અમે જો ભાઈને કીધું ભાઈ પાસે હે ને 500 ગ્રામ વાળી તો ઘણી પડી અહીંયા ફ્રીજમાં જો જે ફ્લેવર ની જોઈએ એ ફ્લેવર ની આપણી પાસે પણ આપણે 500 ગ્રામ વાળી નથી લેવી કિલોની જ લેવી છે તો ભાઈને કીધું કે ભાઈ એની સામે બીજી શોપ છે ને અહીંયા લેવા ગયા કે અમે વેઇટ કરીએ બરોબર છે ને કા અહીંયા એટલા બધા હોય તો અડધો કિલો પછી ઘટે તો એટલે મોટી જ લેવી કે મોટી લઈને જઈએ ને જઈને એન્જોય કરીએ થોડીક વાર વેઇટ કરીએ પેલા પસંદ તો કરી લઈએ જો પ્રિયલ વાહ રે વાહ પ્રિયલ હવે જાણીતી થઈ ગઈ વાલા તો કર નીતિનભાઈ ને વાલા કર માં દીકો કેમ કેક કેમ ખવડાવીશ હાબુક કરાવશે પિયો હાબુક કરાવશે ભાઈ લઈ આવ્યા દીના દીદી પસંદ કરશે આમાં વધારે
હા પણ આ એક્સ્ટ્રા નીતિનભાઈ ચેરીની ઉપાધિ કરો આપણે વધારે જોતી છે ને તો વધારે હમણાં મુકાવી લેશો. ઓકે નામ લખી લો. તમે ખાલી ડિઝાઇન પસંદ કરી લ્યો. હા અને હા ઓલી ફાઇનલ હાલો 2 માંથી જો આપણે ફાઇનલ કરી નાખીએ. આમાંથી લે ના બસ 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 ચાજી ના કહો એક લઈ લે હવે આ એક તો ખા નીતિનભાઈ ખવડાવ. એ ખાઈ ગઈ. ના ના હાથમાં છે ખવડાવશે એ તો. ખવડાવ ઈ લાવ કોકને ઈ મોઢામાં ખાઈ જા ઈ વાત કરી ખવડાવ તો દીના દીદીને ખવડાવી હાલે ખવડાવી નથી પણ તું દઈ દે ચાલ તું. તું દઈ દે દક્ષા. આપણે કેક ખવડાવશું હાલો ખાઈ લ્યો નીતિનભાઈ. હેપી બર્થડે. પછી આપણે અહીંયા દીના દીદી ને એક ચેરી છે ચેરી ઈ તો ભાવે. વાવ કે મીઠી મીઠી હાલો હવે બાય બાય કરી દો. હાલો હવે અમે નીકળીએ કહી દે બાય इधर नहीं मिलेगा ફોરેન ફોરેન નું છે આ શું છે? माखन ना बनाऊं માખણ નું પ્યોર માખણ प्योर તો મેં કેક ની શોપ માં ગયા હતા જો આપણે અહીંયા કેક રહી કેક લઈને આવતા રહ્યા આપણે નીતિનભાઈ દુકાન શોપ ની દુકાન આપણે દુકાન લેવા ગયા ને એ ઓળખી ગયા કે ગયા વર્ષે આપણે આજ દુકાને આવ્યા હતા જો તો કેક લઈ લીધી ને અમે પાછા બેસી ગયા ગાડીમાં અને જઈએ છીએ કિરણબેન ના ઘરે અને પ્રિયલ જો રસ્તામાં આવતી હતી ચેરીની મોજ કરતી આવે ચેરી દેખાડ અરે તો દીના દીદી દીદી નહીં તો દે ને તો દે હા તો દે ને દે ખવડાવ જા દે ને હવે દે જા એક દેતી આવ જો કોઈ રી બે પડી ગઈ કોઈ રી આ હાથમાં છે દેતી આવ જા હવે આવે દેવા જોઈએ તો ખાઈ લેવો બે ખાઈ લીધી તરાઈ ગઈ હવે દેવા આવે આપણે કિરણ ના ઘરે જઈએ નીતિનભાઈ નો બર્થડે સેલિબ્રેશન કરવા. પણ જોવાનું એ છે કે નીતિનભાઈ નો બર્થડે તો છે ને 22 તારીખે વયો ગયો. ગયા વખતે ને જેમ ગયા વખતે આપણે આપણા ઘરે સેલિબ્રેશન કર્યું હતું આ વખતે કિરણ ના ઘરે. પણ મેન વાત તો એ છે કે નીતિનભાઈ છે ને 22 તારીખે બર્થડે વયો ગયો ને તો એને આપણે શિવુ ને પ્રિયલ એ બે પ્રત્યે એટલો પ્રેમ છે ને એટલે એમ કે મારો બર્થડે ભલે વયો ગયો પણ કે અમે જયારે તમારા ઘરે એ કે તમને મળવા આવીએ ને ત્યારે એ કે આપણે સેલિબ્રેશન રાખવું એ મારો સાચો બર્થડે છે. તો પહોંચી ગયા આપણે શિવના ઘરે ને જો બેસી ગયા આપણે કરણ ને આવીને બેસી ગયા ને કિરણબેન ચા મૂકવા ગયા શિવ રેડી થતી હતી રેડી થઈને આવીને સીધી નીતિનભાઈ ખોડામાં બેસી ગઈ અહીંયા મળી લીધું નીતિનભાઈ ને દીના દીદી ને કા હું કહેતી હતી કોનો બર્થડે છે 3 જણાનો બર્થડે છે અમારે. હું પ્રિયલ નો હમણાં મહિના દી પેલા જ ગયો પાછો આટલી વારમાં આવી ગયો કેક લઈ અમારે પ્રિયલ ને જો એ એની ઢીંગી એ હે ને કાલ બે બાંધતી હતી ઢીંગલી હાથું ક્યુટ ક્યુટ છે જો એ મસ્ત ઢીંગલી હે તો એની ઢીંગલી આજે અમે ભેગી લઈ આવ્યા તો એ છે ને જો અમારા હાથમાં રહી આ ઢીંગલી મુકતી નથી એના ટકી જ ગમે ફેવરેટ હે જો એની છે તો એ જટી લીધી પાછી મોઢા કેમ કરે કરે જો બદલાવી લીધી એટલે જો એમાં મ્યુઝિક એ વાગે ગીત વાગે ને તો અત્યારે છે ને 5 તો વાગી ગયા અને અમારે ટેબલે આવી ગયું ચાકુ આવી ગયું ને આ બે બેનું વાટ જોવે કે ક્યારે કેક આવે ને ક્યારે કેક કટિંગ થાય. એ તમને બેને ઉતાવળ આવી હે હવે એક તો અમારે રિહાઈ ગયું જવું જોઈએ હા કેક લઈ આવે ચાકુ જોતું નથી ઓલી દે ને ઓલી મૂકતી જાય તો અમારે છે ને જો અહીંયા ભૂમિ તો આવી ગઈ ભૂમિની વાત જોતા હતા અને અમારા
શિવુની બીજી બેને આવી ગઈ ના ત્રીજી બેને આવી ગઈ અમારા સ્નેહા અમારા ઘરે તો ભૂલા નથી પડતા અહીંયા જ ભેગા થઈ ગયા હમણાં કેદીના ભેગા નતા અહીંયા ઓછી ભૂલી પડું તો ન્યા કેમ ભૂલી પડું ક્યારેક ભૂલું પડાય પણ તે કેવી રીતે પડવું મારે હજી કોલેજ ચાલુ છે ને પછી એમાંથી નવરા ના એ વાત થતા તો હોય. ઈ બાને આપણે આય ભેગા થઈ ગયા હા એ બને આજે ભેગા થઈ ગયા તો તમારી ઘરે ભેગા ન થયા ને અમારી ઘરે ભેગા ન થયા અહીંયા ભેગા થઈ ગયા અમારા ભૂમિન ઘરે અહીંયા જ ભેગા થયા અહીંયા આવીએ ને ત્યારે ભૂમિન ઘરે તો અમારે જવાનું જ હોય પાન પાર્યું પછી અહીંના ટાઈમ કેમ વયો જાય પછી એ બાજુ તમારું ઘર બાજુ રહી જાય તમારું ઘર અમારે જાય બધા કેક કટિંગની વાટ જોવે પછી કેક કટિંગ થાય હવે આ બેયને બહુ ઉતામળ આવી અમારે હલો હલો હા કેક ઓ એ કે કેક ધીરે ધીરે ઉતરી ચાલો એ ફયા ભેગી કેક લેવા ગઈ હતી જોઉં હાલો હાલો પ્રિયલ હવે આમાં ફૂક મારો જો શિવું મારે પાડો તાળી પાડો તાળી પાડો જો બધાય કરે કર હેપી બર્થડે ટુ યુ સરસ મજાના લોકો છે હમણાં. હવે તો કેક ખવડાવ નીતિનભાઈ ને હાલો તું ખા પેલો ઓકે. અરે વાહ ચાલો હવે બીજી ચમચી ભરી જો ખવડાવી જોશે ને જો તારે ખવડાવવાનું હો. આમ જો અમારો પીયું સીવું ખવડાવે છે. Yes. જો એમ જો ખવડાવે જો 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 વાહ Yes. જા તું ખવડાવ પછી માસાને ને માસીને ખવડાવતે લે હવે પીવા આવી લે હા, હવે પ્રિયલ આવી લે આમ 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 ફરી ખવડાવો હાલો હાબુ કરાવ ધીરે ધીરે તાળી પાડી દીના દીદીને ખવડાવવાનું છે ધીરે ધીરે ઓકે હવે તું ખા okay? હલાવો હવે તારો છોકરા જો રાજી થઈ ગયા હવે તું ખાઈ લે શિવું તું માર સાથ દે કેક કેવી છે છેલ્લે સુધી પૂરી થાય અસલ છે એટલે જ કાલે ખાધી તે નીતિનભાઈ હે ના દીદીએ કીધું કે હાલો શેની કેક છે આ કહેતા જઈએ ચાલો તો બર્થડે કોનો છે નીતિનભાઈ નો તારો છે હે તો હેપી બર્થડે થેન્ક યુ હે વિરમભાઈ હા હાલો હવે તમે બેસી જાઓ ના એ તમે ખાતા કે ન ખાતા આજ તો નીતિનભાઈ જો થોડીક તો ખાવી પડે કઈ થોડીક પેલા હું નીતિનભાઈ ને હેપી બર્થડે કરી દઉં હેપી બર્થડે નીતિનભાઈ પ્રિયલ તે કીધું હેપી બર્થડે ખવડાવી દીધું એમ આવી ગયું કામ પણ મજા આવી ગઈ આજ જાજી ખાધી હો પ્રિયલે કેક હા એને નીતિનભાઈ ની બર્થડે નીતિનભાઈ તમારા બર્થડે ની કેક એને બહુ ભાવી એના બર્થડે માં એને એક જ વાર ખાધી હતી મસ્ત એક ખાધી નથી હાલો તો જો આપણે કેતા હતા ને કિરણ ને વાહા લઈ ગયા આમ તો મને કેક નથી ભાવતી પણ એ કે માન રાખવું પડે વિરમભાઈ આજે તો ખાવી જ પડશે બસ હા ના ખાવી ના ચાલે આ તો બહુ દૂરની કેક છે એમ દૂરની એ છે ને જાજા બધા પ્રેમની એ છે એટલે વધારે મીઠાશ વાળી હા એટલે હવે આપણે જાજુ માન ન ખવાય
ખાઈ લેવાય. ખાઈ કોણ લેવાય. ખવડાવશે હવે એ જોવાનું છે. દક્ષા ભાભી હાલો હું હાલો કેક ખવડાવો તો. હા દીકરા જોઈએ હાલો જો પપ્પાને કેક ખવડાવીએ. ગોટા ઉપાડ્યા તે જ જાજી નહીં હો, થોડી. ઈ છે ને શોખ છે પડાશે ને લાવ હું તને આપું કચરું આપ જાજી કેક નહીં પણ આ બહુ લાવ ખાવી દક્ષાએ પડે ને. આપીને આખું મોઢું ભરાઈ જાય ને એટલે આપી દીધી. હજી ખાવે તો ઈ ઓલું ક્રીમ હોય ને પોલી પોલી એટલે ઉકળી જાય એટલે ઉપર તો બસ. રેડી નીતિનભાઈ ખાલી જેલ ખાઈ લીધી. એટલે ચાસણી છે તો હાલો જો કેક ખાઈ લીધી આને જો આનું ને બાકી બીજા બધાને ચાલુ છે એટલે મેં ખાઈ લીધી 1 ચમચી ને બાકી બધાને ચાલુ છે. કેક તો આપણે પોલું છે ઓલું બર્થડે હોય એટલે છોકરાઓને રાજી કરવા હાટું થઈ ને આવું બધું ગોઠવતા હોય પણ ખાસ તો આપણે દીના દીદી નીતિનભાઈને ધન્યવાદ દેવો જોઈએ કે આવો ખાસ દિવસ ઈ આપણા બે ફેમિલી હારે ઉજવે એ આપણો આખો પ્રેમ જ અલગ કહેવાય. ને આવી જ રીતે આપણે દીના દીદી નીતિનભાઈ દર વર્ષે આપણા ઘરે આવતા રહે ને આવો જ આનંદ કરતા રહીએ. આવો જ આનંદ કરાવતા રહેશું અને તમને બધાને થેન્ક યુ. તમે આટલું બધું અમને વેલકમ કર્યું અને ફેમિલી જેવું જ તમે લોકો રાખો છો એના માટે થેન્ક યુ સો મચ. તો જો કેક બેક તો અમે ખાઈ લીધી પણ કેક ખાધી ને એ પેલા તમે જોયું હોય કે કોઈને ટાઈટ નથી લાગતી. કેક ખાઈ લીધી ને પછી બધાએ સ્વેટર પહેરી લીધા. બધાને ઠંડી લાગી. અમારા ભૂમિ છે ને ભૂમિ ઓળખાણ તું ભૂમિને હા વાંધો નહીં. એને ટાઈટ નથી લાગતી. ચુંદડી ઓઢી છે તો હમણાં તે અહીંયા નથી સ્વેટર લઈ આવી હતી. હમણાં પછી કહી કે તમે બધા સ્વેટર પહેર્યા ને મને ટાઈટ લઈ ગઈ. એ તો એને વિડીયો ચાલુ કર્યો ને એટલે ચુંદડી કાઢી નાખી. અહીંથી ધોડીને ઘરે જાય સ્વેટર પહેરીને ધોડીને આવતી રહે ટાઈટ લાગતી હોય તો એટલે ટાઈટ ઉડી જાય પછી તો સ્વેટર સંભાળી લે. બસ જો આજનો દિવસ આવો બધા આનંદ કર્યો ભેગા મળીને બહુ મજા આવી. હજી રહેવાના જ છે પણ આ તો પ્રોગ્રામ બાકી છે કેમ કે આ તો વિડીયો અત્યારે ઉતારીએ કે પછી શાંત થઈ જાય એટલે વિડીયો સારો ન આવે હા. ત્યારે બધા ભેગા બેઠા તો ત્યારે વિડીયો એમ કે ઉતારી દે વ્લોગ. હવે અમારે શિવને ને થોડાક ફોટા બોટા કરવાના છે પાડવાના છે. ફોટોશૂટ માટે મોકલવું પણ મામાનો વાહન નથી મૂકતી હતી. મને બગાવો કે તું એકાદો ફોટો પાડી ને પછી દોડીને મામા પાસે આવતી રહેજો બરોબર. હા તો જઈ આવજા. દિવસ હાથમી ગયો ને હું નીતિનભાઈ દીના દીદી બધા ઘોડવાળા ગામની ચક્કર મારી આવ્યા. ગામ જોઈએ વરવાડા ગામ અંદર ધાણાભાજી લેવા ગયા હતા ને ચક્કર મારી આવ્યા. આવડમાનું મંદિર છે અહીંયા દર્શન કરાવ્યા ને જો ઘરે આવી ને હવે રસોડામાં જો અહીં તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો બટેટા સુધાર્યા બટેટાનું શાક બનાવું ને ધાણાભાજી ને કિરણબેન જો સંભારો કરી લીધો. ચૂલો પેટાવ્યો હું બનતું એ હવે જે બને પણ એ હમણાં ડીશ તૈયાર થાય એટલે ખબર પડી જાય. દાળ ભાત ને હા તો કિરણ ને દક્ષા તો જો અહીં લાગી ગયા. મનીષા અમે જો બહાર કંઈક કામ કરવા ગયા ને એ હમણાં આવશે એટલે ત્રણેય જણીઓ ફટાફટ રસોઈ બનાવી લે. નીતિનભાઈ કહે કે દીના દીદી કયો કઈક નીતિનભાઈ નહીં દીના દીદી એમ કેતા હતા કે મારે એ કે બનાવવું કઈક પણ અહીં આ દેશી ચૂલા પછી ધવાડા લાગે ને આપણે કરાવાય નહીં ને મહેમાન પાસે કરાવાય એટલે એને અમે ધરાવ કીધું કે તમે અંદર રૂમમાં બેસો. તો તમે હું હારા લાગી અમે બે ત્રણ જણા બેહીએ ને કરે તો અમે હું હારા મને તમે કે કામ તો રોજ તમારે તો ત્યાં કરવાનું જ છે. હા અહીંયા ઘડીક ત્યાં બેઠા હતા તો અમારું હમણાં થઈ ગયા અહીંયા રસોઈ પાણીનું કામ જો આવી ગયા. આવતરી જો આવ્યા એમને વાતો કરશું કામ કરતા કરતા અમે અમારે કામ એમ કેવું થોડીક વાર બેહો એટલે અમે વાતો કરતા રાખીએ. અમારે વાતો પૂરી ન થાય. વાતો ન થાય તમે બે નણંદ ભાભી મળી ને ખાલી વાતું જ કરાવજો. પછી હું વયો જાઉં પછી તમે કેમેરાની પાછળ દીના દીદી પાસે કામ નહીં કરાવતા. ના હું તો કહું છું પણ કઈ કરવા દો કોઈ કરવા નથી રહેતું. ન કરવા દઈ. જો મને સામે આવી ગયા. હા ગામમાં ફેરાઈ આવ્યો ને ગામ બતાવી આવ્યા. હા મંદિરે દર્શન કરી આવ્યા. આવડમાન મંદિર હા
કેવું લાગ્યું ગામ? જોયું ને દેશી રસોડું એ તો ઠીક, ગામ તો ઠીક, પણ આ દેશી રસોડું કેવું લાગ્યું? દેશી આ ખાવા મેં તો પહેલી ફેરે જો કે લાસ્ટ યર આવ્યા તે પહેલી ફેરે આવ્યા ને ત્યારે ત્યારે જોયું હતું. 2 વર્ષ પહેલા. એટલે જ આ વખતે તમને રસોઈ બનાવવાનું મન થયું લાગે. પણ આમાં છે ને ચૂલો થાય ને તે દિનામાં છે નહીં બેહી શકે શરદી થઈ જાય તરત. કવાળો થાય ને. તો જો, આવું છે અમારે ગામડાનું. હા ગામડાનો અમારા ને કોઈ આમ સિરિયસલી નહીં લઈ લેતા, કારણ કે અમારા વ્લોગમાં આવી મજાક મસ્તી હાલતી હોય, કારણ કે આવું હાલે તો જ મજા આવે ને કાંઈ. તો જો વ્યારા કરવાનો ટાઈમ થઈ ગયો ને બેહી ગયા વ્યારા કરવા. ડિનર કરીએ છીએ કા ડિનર, રાતનું ડિનર. થાળી થઈ ગઈ તૈયાર. તૈયાર. એ સરસ મજાનું જમવાનું છે. હા. ભાત, શાક, સંભાર, રોટલી. આજે પ્યોર દેશી. સાદું સાદું. સાદું સાદું છે. ને આમાં ઢીંગલિયું બે અહીંયા જ, એમ ન કરાય. આ બે ઢીંગલિયું અહીંયા જ જચવાય છે. હા મારે નીચે બેસવું પડે. આ બેને ભેગું ખાવું હોય આવતું હોય ને, ને ભૂંગળા ને પાપડ ને. એટલે આ બધાને બોલાવો. હાલો વ્યારા કરવા એમ કહેવાનું. શું કહેવાનું? હાલો ભૂંગળા ખાવા. તારે શું ખાવું? હાલો.